નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 આર્ટ્સ, વિષય તત્વજ્ઞાન. તત્વજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર મેં તમને તમારું જે 8મો પાઠ હતો તેના વિશે સમજૂતી આપતો હતો. તેમાં પ્રકૃતિના 3 ગુણોનું સ્વરૂપ જે કહેતું એના વિશે આપણે સમજૂતી મેળવી. ત્યાર પછી હવે તમારા જે આજે ભણવાનું છે એ છે પુરુષ એટલે શું. અગાઉ મેં તમને કહ્યું હતું કે વિશ્વ કે જગત જે છે એ જળ અને ચેતન તત્વોનું બનેલું છે, જેમાં પ્રકૃતિના તત્વો એ જળ છે અને ચેતન તત્વો એટલે કે માનવ પ્રાણી સહિતનો આપણે સમાવેશ કરી શકીએ. તો હવે તમારે આજે જે ભણવાનું છે એ છે પુરુષ એટલે શું અને પુરુષના અસ્તિત્વ અંગેના સિદ્ધાંતો કે માન્યતાઓ કે જેને આપણે દલીલો કહી શકીએ એ જોવાની છે. પુરુષ શબ્દ એટલે કે આ તમારે જેન્ટ્સના સંદર્ભમાં નથી જોવાનું, જાતિના સંદર્ભમાં નથી જોવાનું, પણ સમગ્ર માણસ જાતિ માટે વપરાતો કોમન શબ્દ પુરુષ એ રીતે સમજવાનું છે. કેટલાક પાસે એવું સમજશે પુરુષ એટલે પુરુષ જેન્ટ્સની વાત છે, સ્ત્રીઓની નહીં, એમ નથી. પુરુષ એટલે કે મેં તમને કહ્યું કે ભાઈ કોમન સ્ત્રી પુરુષ બેના ભેગા થઈને જે વ્યક્તિ કે માણસ ટૂંકમાં એ સંદર્ભમાં જે છે અહીં તમને સમજાવવા માંગ્યું છે. અથવા તો શરીરના આત્મારૂપી એવું એ તત્વને પુરુષ તરીકે આયા ઉલ્લેખ કર્યો છે. જોઈએ તમને પુરુષ એટલે શું અને અસ્તિત્વના સિદ્ધાંતો કે દલીલો. પહેલો તે મુદ્દો છે પુરે શયતિ અસો પુરુષઃ. સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે કે પુરે શયતિ અસો પુરુષઃ. યાદ રાખજો, વિકલ્પ માટે એક માર્ક માટે. પુરુષ એટલે શરીર રૂપી નગરમાં જે વસે છે તે. એનો મતલબ એવું થાય છે પુરે શયતિ અસો પુરુષઃ, પુરુષ એટલે જે શરીર રૂપી નગરમાં વસે છે તે. જેમ કોઈ નગર હોય, ગામ હોય, શહેર હોય, એની અંદર માણસો રહે, બરાબર, નગરમાં માણસો રહે, એમ આપણું શરીર જે છે એ નગર છે અને એની અંદર રહેલો કોઈ તત્વ, અદ્ભુત અલૌકિક જે તત્વ છે જેને આપણે માણસ કે પુરુષ તરીકે ઓળખીએ એ પુરુષ છે. એટલે પુરુષ એટલે શરીર રૂપી નગરોમાં જે વસે છે, શરીર રૂપી નગરમાં જે વસે છે એ તત્વ એટલે પુરુષ. એવું કહેવામાં આવ્યું છે જે ચેતન તત્વ છે અને સનાતન સત્ય તત્વ છે. બધા જ માણસોની અંદર જે રૂપી ચેતન તત્વ છે ને એટલા માટે જ્યારે ચેતન તત્વ જે છે એ જાય છે ત્યારે મનુષ્ય મૃત્યુ પામે છે. જ્યારથી સાબિત થાય કે સનાતન કોઈ એવું તત્વ આપણા શરીરમાં છે કે જેને લીધે આપણે એક્ટિવેટ છે, કારણ કે મરી ગયા પછી શરીર રહે છે તો શરીર કામ નથી કરતું. એટલે અંદર કંઈક એવું ચેતન તત્વ રહેલું છે જે આપણા શરીર નગદરૂપી શરીરને એક્ટિવેટ રાખે છે, પ્રવૃત્તિશીલ રાખે છે, જેનો અનુભવ આપણને સહજ રીતે થાય છે. અને આપણા શરીર નગદ રૂપે અંદર રહેલા એવા આ તત્વનો અનુભવ આપણે ડગલે અને પગલે કરીએ છીએ જીવતી વખતે, ક્ષણે ક્ષણે અથવા તો સતત આપણે એનો અનુભવ રહે છે. અર્થાત અહમ અને મમ. અહમ એટલે કે હું અને મમ એટલે કે મારું, એવો અનુભવ થાય છે. આપણા આત્મા જેવું કહે છે કે હું, આ મારું, આ હું, બરાબર. અહમ અને મમ ના ગુણો આપણા આત્માને લીધે, આ પુરુષ તત્વને લીધે અનુભવીએ છીએ અને એ પ્રમાણે અનુકરણ કરીએ છીએ. પ્રકૃતિનો પુરુષ ચેતન છે, પ્રકૃતિ જળ છે, બરાબર. પ્રકૃતિ જળ એટલે ચેતનત્વ નથી. ત્યારે પુરુષ છે જે શરીરમાં રહેલો તત્વ છે એ ચેતન તત્વ છે. પ્રકૃતિ જળ, પુરુષ ચેતન તત્વ છે. એટલે એ દ્રષ્ટિએ આ બંને વચ્ચે તફાવત છે. એક જળ છે અને બીજું ચેતન છે. પ્રકૃતિ જળ, પુરુષ
चेतन। તમને વિકલ્પમાં કે એક માર્કમાં પ્રશ્ન પૂછે પુરુષ કેવા સ્વરૂપમાં છે તો કેવું આવશે? ચેતન તત્વ સ્વરૂપમાં છે। જ્યારે પ્રકૃતિ કયા તો કે જળ સ્વરૂપમાં। તો આ જે જળ પ્રકૃતિ છે બરાબર, એને પ્રકૃતિનો ભોગતા એ પુરુષ છે કે ચેતન તત્વ છે? પ્રકૃતિ જળ છે, એને જેના માટે બની છે એને કોઈ વાપરનાર છે, એનો ઉપયોગ કરનાર છે, અને એનો ઉપયોગ કરનાર કે વાપરનાર કોઈ તત્વ એટલે કે પુરુષ અથવા તો મનુષ્ય કે માણસ। એના સાથે સાથે ભોગતા છે અને સાક્ષી છે। અને આવો કોઈ પ્રકૃતિના જળ તત્વનો ભોગતા કે સાક્ષી એટલે કે પુરુષ અથવા તો જેને આપણે માણસ કહીએ છીએ કે શરીર કહીએ છીએ તે। એટલે આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ચોક્કસ પુરુષના રૂપ કોઈ અસ્તિત્વ જે છે એ દુનિયામાં છે એ સ્વયં સિદ્ધ થયેલું છે। આ ઉપરાંત પણ કેટલાક એવા નિયમો, કેટલાક સિદ્ધાંતો અને કેટલીક એવી દલીલો જે છે જેના દ્વારા એ સાબિત થાય છે કે જે છે પ્રકૃતિના ભાગરૂપી પુરુષ તત્વ જેવું કાંઈક છે કે જેનો અનુભવ આપણે બધા કરીએ છીએ। તો એમાંનું પહેલું છે સાંખ્ય દર્શન અનુસાર। જોઈએ આપણે સાંખ્ય દર્શન અનુસાર પુરુષના અસ્તિત્વ સ્વયં સિદ્ધ છે, બરાબર। આપણે અસ્તિત્વ સ્વયં સિદ્ધ થયેલું છે અને અસ્તિત્વ અંગેના ખ્યાલો જે છે, આપણું અસ્તિત્વ છે એના ખ્યાલો અંગે જોવા જઈએ, બરાબર, તો એના જે દલીલો અને ખ્યાલો છે એ નીચે આપેલા છે, જે આપણે સમજીશું કે કઈ રીતે અને કેવા પ્રમાણમાં એના ખ્યાલો છે। તો એના ખ્યાલોની અંદર પહેલો ખ્યાલ એવો આપેલો છે કે જે વસ્તુ સંઘાતરૂપ છે અથવા તો સમુદાય રૂપ છે, પૃથ્વી ઉપર કે દુનિયામાં જે વસ્તુ સંઘાત છે કે સમુદાય રૂપ છે, બરાબર, જે બીજા માટે ધરાવે છે। સંઘાતરૂપ કોને કહેવાય? બરાબર, સંઘાતરૂપ કે સમુદાય કે જેનું અસ્તિત્વ કોઈ બીજા માટે થયેલું છે। એ પોતે પોતાનો ઉપયોગ કરી શકતી નથી, પણ એનો ઉપયોગ અન્ય વ્યક્તિ કરે છે અથવા તો અન્ય દ્વારા થતો હોય છે। તો એ તમામ વસ્તુઓનું સ્વરૂપ સંઘાતરૂપ કહી શકીએ તો સમુદાય રૂપ કહી શકીએ। એટલે એવી કોઈ વસ્તુ જે છે અસ્તિત્વ ધરાવે છે, બરાબર, તો એનું સંઘાતરૂપ વસ્તુનો ઉપયોગ કરનાર કોઈ તત્વ હોવું જોઈએ। દાખલા તરીકે રથ કે ગાડી, ફોર વ્હીલ। તો રથ કઈ પોતે પોતાનો ઉપયોગ નથી કરવાનો જાતે, કે ફોર વ્હીલ હોય તો કે ફોર વ્હીલ પોતે પોતાનો ઉપયોગ નથી કરવાનો, તો એ ફોર વ્હીલ કે રથ જે બન્યું છે એ સંઘાતરૂપ છે। એને તો એ બન્યું છે જેના માટે કોઈ તત્વ તો એવું છે કે જેના માટે સર્જન થયું એમ, તો એ તત્વ એટલે કે પુરુષ હોવો જોઈએ। પલંગ, શેટી, આપણે જે કહીએ છીએ ઘર, આ બધા સંઘાતરૂપ છે જગતના પદાર્થો, જે પોતે પોતાના માટે નથી બન્યા, તો એનો મતલબ કે કોઈ બીજા માટે બનેલા હોવા જોઈએ। અને જો કોઈ બીજા માટે બન્યા તો બીજો વ્યક્તિ એટલે કોણ? બીજો તત્વ એટલે કોણ? તો કે પુરુષ। બીજા માટે બન્યું છે એ કોઈ તત્વ એટલે કે પુરુષ। એટલે એ દ્રષ્ટિએ પણ આપણે કહી શકીએ કે ભાઈ જગતના જે સંઘાત પદાર્થો અસ્તિત્વ ધરાવે છે જે બીજાના ઉપયોગ માટે બનેલા છે, તો નક્કી કોઈના ઉપયોગ થાય એવું કોઈ બીજું તત્વ તો જગતમાં હોવું જોઈએ, અને એ તત્વ એટલે પુરુષ। પ્રકૃતિના તત્વ સંઘાતરૂપ છે, કોઈ અન્ય માટે હોવું જોઈએ, અને જે તત્વ એટલે પુરુષ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે। ત્યાર પછી એની બીજી દલીલ જોઈ પુરુષના અસ્તિત્વ અંગેની કે બધા પદાર્થો જળ છે। તમે દુનિયાના કોઈ પણ પદાર્થ લ્યો, બરાબર, માનવી પ્રાણી સિવાયના, તો એ બધા એમાંય તે જગતના તમામ પદાર્થ, માણસ આવી જાય, પ્રાણી પણ આવી જાય અને જળ પદાર્થો પણ આવી જાય। તો જગતના જેટલા પણ જળ પદાર્થો છે એ બધામાં 3 ગુણ રહેલા છે, આપણને ખબર છે, સત્વ, રજસ અને તમસ। આ 3 ગુણ રહેલા છે, બરાબર। અને એ જ રીતે તમે જોવા જાવ તો આપણામાં પણ 3 ગુણો રહેલા છે, મનુષ્ય કે જીવમાં પણ।
સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો આપણામાં પણ છે. અને આ 3 ગુણોથી જે પ્રકૃતિના જળ તત્વના 3 ગુણો છે એનાથી આપણે કંઈક અલગ બનીએ છીએ, અલગ પડીએ છીએ. બરાબર. એની જેવી બધી વસ્તુ આપણામાં નથી, છે ખરા તત્વ, પણ એના અસ્તિત્વ અંગેના ખ્યાલો એના કરતાં આપણે અલગ છે. એટલે ટૂંકમાં આપણે એને જેમ નથી, તો આપણે અલગ થયા, તો અલગ તો આપણે છીએ. એટલે જ આપણે પુરુષ અથવા તો એવું કોઈ તત્વ જે આ બધા ભૌતિકના જગત પદાર્થથી અલગ છે 3 ગુણો હોવા છતાં, એ તત્વ એટલે કે પુરુષ કે મનુષ્ય કે શરીરમાં રહેલો આત્મા એવું આપણે કહી શકીએ. ત્રીજું, બધી જળ વસ્તુનું ચાલક અને નિર્દેશક ચેતન છે. દુનિયાની અંદર જે કઈ વસ્તુઓ છે, પદાર્થો છે, એને ચલાવનાર, એને બનાવનાર કોઈ હોવો જોઈએ. બરાબર. ચાલક, ચલાવનાર, બરાબર, નિયમન કરનાર, નિર્દેશક, બતાવનાર, તો આ બધું કરનાર કોઈ ચાલક હોવો જોઈએ. ગાડી એની વડે નથી ચાલતી, ગાડીને ચલાવનાર કોઈ હોવો જોઈએ. બરાબર. બોર્ડ બન્યું છે તો બોર્ડ નથી બન્યું, એને કોઈ બનાવનાર હોવો જોઈએ. પ્રકૃતિનું, ગાડી એ પ્રકૃતિનું જળ તત્વ છે, બોર્ડ એ પ્રકૃતિનું જળ તત્વ છે, તો એને ચલાવનાર, એને બનાવનાર, એનો નિર્દેશ કરનાર કોઈ હોવું જોઈએ. એટલે એવું કહ્યું છે કે બધી જળ વસ્તુનો ચાલક અને નિર્દેશક ચેતન છે. કારણ કે પ્રકૃતિ તો જળ છે. બરાબર. જે આ ક્રિયાનું અધિષ્ઠાન રૂપ છે, જે આ બધી ક્રિયાઓ કરનાર છે, જે આ બધી ક્રિયાઓ પાછળ જવાબદાર છે, બરાબર, એવું કોઈ તત્વ એટલે કે પુરુષ. એટલે અધિષ્ઠાન રૂપ ક્રિયાને ક્રિયામક ચેતન રૂપ કોઈ હોય તો એ પુરુષ છે. આપણું જ્ઞાન અનુભવ પર આધારિત છે. આપણને આપણા જીવનની અંદર જેવા જેવા અનુભવો થાય, જ્યાં બરાબર, એ પ્રમાણે આપણી અંદર આપણા જ્ઞાનનો વિકાસ થાય છે અને એ રીતે આપણે જીવન જે છે એ જીવીએ છીએ. એટલે આપણું જ્ઞાન અને એ પ્રમાણે આપણે જ્ઞાન પ્રાપ્ત થાય. સારા ખરાબ જે કાંઈ અનુભવ થાય એવું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. આપણને સારા અનુભવ થયા હોય તો એનું પણ જ્ઞાન થાય અને ખરાબ અનુભવ થયા હોય તો એનું પણ જ્ઞાન થાય. ટૂંકમાં અનુભવ જે છે એ આપણા માટે જ્ઞાન બને છે. એટલે અનુભવ પર આધારિત છે. ચોથું, સમગ્ર જગત સુખ, દુઃખ અને મોહરૂપ પદાર્થથી ભરેલું છે. ચોથી દલીલ જોઈએ તો એવું કહેવામાં આવ્યું છે કે આખું દુનિયા છે, આખું વિશ્વ છે, આખું જગત છે, એમાં સુખ છે, દુઃખ છે, એનાથી ભરેલું છે, તૃપ્ત છે. બરાબર. તો મોહરૂપ છે, તો જેના કારણે એ મોહ ઉત્પન્ન કરે છે, જેને એ સુખ દેવાનું છે, જેને દુઃખ દેવાનું છે, મળવાનું છે, એવું કોઈ તત્વ હોવું જોઈએ. બરાબર. તો એટલે કે સમગ્ર જગત સુખ, દુઃખ અને મોહરૂપ પદાર્થથી ભરેલું છે. સમગ્ર જગત ભોગ્ય પદાર્થ યુક્ત છે. આખા દુનિયાના પદાર્થો ભોગ્ય એટલે કે ભોગવા લાયક, ઉપયોગ કરવા લાયક, મદદરૂપ. બરાબર. ભોગતા હોવો જોઈએ. એ ભોગ્ય છે, જેને ભોગવી શકાય, માણી શકાય છે. તો જેને માણી શકાય, જેને માણનાર તો કોઈ હોવો જોઈએ, જેનો ઉપયોગ કરી શકાય, જેનો ઉપયોગ કરનાર તો કોઈ હોવો જોઈએ. આ જગતના પદાર્થો વિશે તો સમગ્ર જગત સુખ, દુઃખ અને મોહરૂપ પદાર્થોથી ભરેલું છે. તો આ પદાર્થો સમગ્ર જગત ભોગ્ય પદાર્થ યુક્ત છે. એ રીતે એનો ઉપયોગ આપણે કોઈ કરનાર, જે પદાર્થનો કોઈ ભોગતા હોવો જોઈએ. ભોગતા એટલે ભોગવનાર. બરાબર. ભોગ્ય એટલે ભોગવી શકાય એવું, એને ભોગતા એટલે ભોગવનાર. જો આ બધા પદાર્થો સુખ દુઃખથી ભરેલા છે, ભોગયુક્ત છે, તો પછી સુખ દુઃખનો અનુભવ કરનાર કે એને ભોગવનાર કોઈ તત્વ હોવું જોઈએ. એટલે કે તત્વ એ પુરુષ છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી તમારું પાંચમું દલીલ, માન્યતા અને સિદ્ધાંત એ છે કે મનુષ્ય મોક્ષની ઝંખના હોય છે. આપણે બધાને મોક્ષ જોઈએ છે, કારણ કે મોક્ષ એટલે આત્યંતિક દુઃખનો અભાવ. આપણો વિશ્વ કે દુનિયા જે છે એ દુઃખમય છે. બરાબર. અને આ દુઃખમાંથી કાયમ માટે મુક્તિ મેળવવાનો એક માર્ગ
એટલે કે જીવાત્માનો મોક્ષ કે મોક્ષ. મોક્ષથી આપણને આવી દુઃખ પ્રવૃત્તિઓમાંથી મુક્તિ મળે છે, દુઃખનો અભાવ વર્તાય છે. જગતમાં દુઃખ છે, આપણે આગળ પણ બૌદ્ધ ધર્મને બૌદ્ધ ભગવાન જે કહ્યું હતું બરાબર બૌદ્ધ દર્શનની અંદર પ્રમાણે ભણ્યા હતા કે જગતમાં દુઃખ છે, અને તો તેનાથી પર કોઈ તત્વ એવું જોઈએ કે જેના માટે આ દુઃખ છે, તો જે આ દુઃખમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે, બરાબર, જેના મોક્ષની ઝંખના છે, તો જેને આવા મોક્ષની ઝંખના છે, બરાબર, એવું કોઈ તત્વ એટલે કે પુરુષ કાં તો મનુષ્ય. એટલે કે તો આ 5 સિદ્ધાંતો કે જેના આધારે આપણે પુરુષના અસ્તિત્વ અંગેનો ખ્યાલ એ આપણને આવી શકે છે. પ્રકૃતિની અંદર કોઈ ચેતન તત્વરૂપી પુરુષ જે છે એ રહેલો છે. તો એ તમારું પુરુષ એટલે શું એ મુદ્દો પૂરો થાય છે. મેં તમને પુરુષ એટલે શું અને તેના અસ્તિત્વ અંગેના સિદ્ધાંતોની સમજૂતી આપી. ત્યાર પછી તમારા આ પાઠની અંદર જે મુદ્દો ભણવાનો છે એ છે જગતની કે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. 5 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વિશે સમજૂતી આપો, તો આખો પ્રશ્ન લખવાનો આવે છે. અને કેટલીક વાર 3 માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછે કે જગતની ઉત્પત્તિ વિશે સમજૂતી આપો, કે જગતની કે સૃષ્ટિની સ્થિતિ વિશે સમજૂતી આપો, કે જગત કે સૃષ્ટિના પ્રલય વિશે સમજૂતી આપો. તો એ રીતે 3 માર્ક્સની અંદર પણ કેટલીક વાર ટૂંકમાં પૂછાય છે. તો જોઈએ આપણે તમારું જગતની સૃષ્ટિ, જગત કે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વિશે. પહેલા તો તમને એના વિશેની પ્રસ્તાવના આપે છે ટેક્સ્ટબુકમાં, જે આપણે સમજીએ તો ભારતીય દર્શનો જે છે 9 દર્શન, એમાંનું એક દર્શન એટલે કે સાંખ્ય દર્શન. સાંખ્ય દર્શનની અંદર આ જગતની ઉત્પત્તિ, વિશ્વની ઉત્પત્તિ કઈ રીતે થાય અને સ્થિતિ કઈ છે, અથવા તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની વિચારણા સાંખ્ય દર્શનમાં કરવામાં આવી છે. પ્રશ્ન પૂછે તો યાદ રાખજો શેમાં, તો કે સાંખ્ય દર્શનની અંદર જગતની કે વિશ્વની કે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની વિચારણા આપેલી છે. જે આપણને ખબર છે, જે આપણે જાણીએ છીએ કે જગતના પદાર્થો 3 સ્થિતિમાં હોય છે. જગતના દરેક પદાર્થો 3 સ્થિતિ, જગતની 3 સ્થિતિ, એના આધારે જગતની 3 સ્થિતિ બની, બરાબર. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. કોઈ વસ્તુ બની એ ઉત્પત્તિ, અને ટકી રહે એની સ્થિતિ, અને પછી એનો નાશ પામે પદાર્થ, તો એનો પ્રલય કે વિનાશ. દુનિયાના બધા પદાર્થો આ રીતે જ પ્રવૃત્ત રહે છે, અને એ પ્રમાણે દુનિયા પણ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય અનુસંધાનમાં કાર્ય કરે છે. એટલે સ્થિતિ એ 3 તત્વો જે છે એના પર આધારિત છે. તત્વોના મનમાં એટલે જ્યારે કોઈ પણ વસ્તુનું સર્જન થાય છે, બરાબર, ત્યારે એની ઉત્પત્તિ કહેવામાં આવે છે. તત્વજ્ઞાનમાં આ સ્થિતિને આપણે અનુક્રમે જગતને શું કહે છે, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કહ્યું છે. એટલે કે દુનિયા કે વિશ્વ બન્યું એની ઉત્પત્તિ, ટકી રહ્યું એની સ્થિતિ, અને નાશ પામશે એનો પ્રલય. અને તત્વજ્ઞાનની ભાષાની અંદર જે છે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના સંદર્ભમાં સમજવામાં આવે છે. તો જોઈએ આપણે આગળ વિશેનો મુદ્દો. તમને ખબર છે કે ભાઈ દુનિયા જે છે, વિશ્વ છે, એનું મૂળ ઉપાદાન કારણ પ્રકૃતિમાંથી જગતનું સર્જન થયેલું છે. એટલે કે આખી દુનિયા જે બની છે એનું ઉપાદાન કારણ જેમાંથી બન્યું છે, મેં તમને અગાઉ શીખવાડ્યું, ઉપાદાન કારણ એટલે કે જે વસ્તુ જેમાંથી બની હોય એનું ઉપાદાન કારણ કહેવાય. તો દુનિયામાં જે વસ્તુઓ છે એ જેમાંથી બનેલી છે, જેનું ઉપાદાન કારણ છે, એ પાછી પ્રકૃતિ છે, કુદરત છે, જે જળ છે, બરાબર. એટલે મૂળ ઉપાદાન કારણરૂપ પ્રકૃતિમાંથી જગતનું સર્જન થાય છે. પ્રકૃતિ જે છે, દુનિયા તત્વો છે, એમાંથી દુનિયા બને છે.
જેમ કે લાકડામાંથી બોર્ડ, એલ્યુમિનિયમમાંથી બોર્ડ બન્યું, બરાબર, લાકડામાંથી કાગળ બન્યું, લાકડામાંથી ટેબલ ખુરશી બની. તો એ જગતના ભૌતિક પદાર્થો જગતમાંથી જ બની. માટીમાંથી ઈંટું બની, ઈંટુમાંથી ઘર બની. જગતના પ્રકૃતિના તત્વો એમાંથી દુનિયાનું કે વિશ્વનું નિર્માણ થયું. એટલે મૂળ ઉપાદાન કાળનું પ્રકૃતિમાંથી જગતનું સર્જન થાય છે અને તે ઉત્પત્તિ છે. પ્રકૃતિના તત્વોમાંથી જે વસ્તુ બની આખી દુનિયા એ એની ઉત્પત્તિ, બરાબર, જે છે એ ઉત્પત્તિ છે. જે નાશ, હવે આ પ્રકૃતિ ઉત્પન્ન થઈ, જે નાશ ન થાય ત્યાં સુધીની સ્થિતિને આપણે સ્થિતિ કહીએ છીએ. બની ગયું ત્યાર પછી જ્યાં સુધી ટકે, અસ્તિત્વ રહે, તો નાશ ન પામે ત્યાં સુધીની સ્થિતિને આપણે એની જગતની સ્થિતિ તરીકે ઓળખીએ છીએ. અને અંતે જે તે સમયે કદાચ એ નાશ પામશે, બરાબર, મટી જશે, એનો પ્રલય થશે. તો એ સ્થિતિને જગતનો પ્રલય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ટૂંકમાં દુનિયાના દરેક પદાર્થો પ્રકૃતિમાંથી બનેલા છે અને એને આધારે પ્રકૃતિ કે વિશ્વની 3 સ્થિતિ: ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, બરાબર. હવે એમાંની જે 3 પરિસ્થિતિ છે, મેં તમને કહ્યું હતું એમ, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આના વિશે તમારે સમજૂતી મેળવવાની છે. આ ત્રણે તમારી ટૂંકમાં પૂછાય છે. આ 3 મુદ્દા તમારે ભણવાના છે આના સંદર્ભમાં. તો એનું પહેલું છે જગતની ઉત્પત્તિ. જો આ ઉત્પત્તિ, પછી આપણે આ ભણશું સ્થિતિ અને નેક્સ્ટ આ. તો પહેલા આપણે જોઈએ જગતની ઉત્પત્તિ. અત્યાર સુધી મેં તમને જે કંઈ કહ્યું એના આધારે તમને ખબર છે કે જગતના પાયાના તત્વો, મૂળભૂત તત્વો 2 છે. દુનિયામાં 2 વસ્તુ છે, એક તો પુરુષ અને બીજું પ્રકૃતિ, એટલે કે માણસ અને દુનિયાના પદાર્થો, ભૌતિક પદાર્થો. જેમાં પુરુષ એ અગાઉ કહ્યું એમ કેવું છે, ચેતન તત્વ છે, અને પ્રકૃતિ એ કયું તત્વ છે તો કે જળ તત્વ છે. એટલે પુરુષ ચેતન, પ્રકૃતિ જળ તત્વ છે. અને આ બંનેનું મિશ્રણ, આ બંનેનું સમૂહ, આ બંનેનું ગ્રુપ, આ આખું, આ બંને એટલે જગત કે વિશ્વ બને છે. ટૂંકમાં વિશ્વમાં બીજું કોઈ નથી. શું છે તો કે પુરુષ છે અને પ્રકૃતિ છે, એટલે ચેતન તત્વ છે, જળ ચેતન તત્વનો સરવાળો, એટલે કે દુનિયા કે વિશ્વ, એવું આપણે કહી શકીએ. તો ત્રણેય ગુણોના બનેલા પહેલા જે છે ને આપણે એ પણ આની પ્રમાણે લેક્ચરમાં એવું કહ્યું હતું કે જગતના દરેક પદાર્થો 3 ગુણ ધરાવે છે: સત્વ, રજસ અને તમસ, બરાબર. અને જ્યારે સૃષ્ટિનું સર્જન નહોતું થયું ત્યારે આ 3 ગુણો સામ્ય અવસ્થામાં, સરખી અવસ્થામાં જ હોય, સ્થિર અવસ્થામાં. સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો સ્થિર અવસ્થામાં હોય જ્યારે સૃષ્ટિનું સર્જન કે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ ન થાય ત્યારે, બરાબર. પણ પછી એ ગુણોમાં ફેરફાર થાય, બરાબર, એટલે એને લીધે વસ્તુ બને, જગત બને છે, વિશ્વ બને છે. કારણ કે સત્વ, રજસ અને તમસ, સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોમાં આંતરિક શું થાય છે, ફેરફાર થાય છે, એના ગુણોમાં ફેરફાર થાય છે, જેને લીધે વિશ્વ કે જગત બને છે, બરાબર. દાખલા તરીકે માટી અને પાણી અલગ રાખો તો એના સ્થિર અવસ્થામાં છે, બરાબર, એકબીજાને અસર નથી કરતા. પણ હવે માટીને પાણીમાં નાખવું અને તમે એને હલાવો તો એના ગુણોમાં ફેરફાર આવશે અને એમાંથી ગારો બનશે. તો પ્રકૃતિનું સર્જન થયું. પહેલા સ્થિર અવસ્થામાં બે ભળ્યા, ભેગા થયા, ગુણોમાં ફેરફાર થયો તો પ્રકૃતિનું એક તત્વ, એટલે કે જેને ગારો કે માટી કહીએ છીએ, બરાબર, એ બને છે. અને પહેલા આ 3 તત્વો જે છે એ સ્થિર કે સામ્ય અવસ્થામાં હોય છે, અને પછી એ ગુણોની વિષમતા બદલાય છે, ગુણો બદલાય છે, એને લીધે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, બરાબર. જગત બને છે. આ 3 ગુણોના જે ફેરફારો થાય છે એને કારણે વિશ્વ કે જગતનું નિર્માણ થાય છે, ઉત્પત્તિ થાય છે. સાંખ્ય દર્શન એવું કહે છે કે જગતની ઉત્પત્તિ થવા પાછળના 24 તત્વો જવાબદાર છે. એટલે આ યાદ રાખજો, વિકલ્પમાં પૂછાય તો સાંખ્યના મતે પ્રકૃતિના કુલ કેટલા તત્વો છે? 24 તત્વો છે. અને
એ 24 તત્વો એક શૃંખલાના ભાગરૂપે છે, જોડાયેલા છે, કનેક્ટેડ છે. તો હવે આપણે જે 24 તત્વો છે સૃષ્ટિના, બરાબર, એના વિશે જોવાનું છે. વિકલ્પ ખાસ યાદ રાખજો. સાંખ્યના મત અનુસાર કુલ 24 તત્વોની શૃંખલા છે. કોણ? તો કે જગતની ઉત્પત્તિ. જગત બન્યું છે પાછળ એની અંદર આ 24 તત્વો જવાબદાર છે. અને આ 24 તત્વોનો સમૂહ એટલે જ દુનિયા કે વિશ્વ. તો જોઈએ આપણે એ 24 તત્વો કયા. એટલે તમારું ટેક્સ્ટબુક ની અંદર એક કાવ્ય આકૃતિ આપેલી છે, એમાં રીત થોડીક સેટ કરી અને લખી છે. તમારો મેઇન મુદ્દો છે ઉત્પત્તિના 24 તત્વોની શૃંખલા. એમાં સૌથી પહેલું છે પ્રકૃતિ, કુદરત. પ્રકૃતિ એટલે મેં કીધું આપણી આજુબાજુના જેટલા પણ જળ પદાર્થો છે એ બધા, બરાબર. અને એમાંથી બીજું છે તત્વ મંદ, બુદ્ધિ. ત્રીજું છે અહંકાર, બુદ્ધિ સાથે સંકળાયેલું અહંકાર. ત્રીજું તત્વ અહંકાર. પંચ તન્માત્રાઓ, પછી આવે છે પંચ તન્માત્રાઓ. હજુ આ 3 અહંકાર, પછી પંચ તન્માત્રાઓ કયા કયા? તો કે શબ્દ એટલે બોલીએ છીએ, સ્પર્શ જે આપણને ત્વચા દ્વારા, ગંધ જે આપણે સૂંઘીએ છીએ, રૂપ એટલે આપણું જે શરીર, ત્વચા, બરાબર, રૂપને આધાર, સોરી, અને 8મું છે રસ. એ 3 હતા. ચોથું કયું? શબ્દ. 5મું સ્પર્શ, 6થું ગંધ, 7મું રૂપ, 8મું રસ. આ 5 તન્માત્રાઓ છે. પ્રશ્ન પૂછાય કે 5 તન્માત્રાઓ કઈ કયા છે? તો આ કયા કયા? 1 શબ્દ, 2 સ્પર્શ, 3 ગંધ, 4 રૂપ અને 5 રસ. આ 5 તન્માત્રાઓ છે. 5 × 3 આ કેટલા થયા? 8 થયા. ત્યાર પછી 9મું છે મન. 9મું મન છે. અને પછી આવે છે મન એટલે કે જ્ઞાનેન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિયો. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો તમને ખબર જ છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. તો મન પછીની 5 જ્ઞાનેન્દ્રિયો માં 10મું, હવે 9 પૂરા થયા મન, પછી 10મું નેત્રેન્દ્રિય, 11મું શ્રવણેન્દ્રિય, 12મું સ્પર્શેન્દ્રિય, 13મું ઘ્રાણેન્દ્રિય અને 14મું સ્વાદેન્દ્રિય. એટલે નેત્રેન્દ્રિય એટલે આંખ, બરાબર, શ્રવણ એટલે કાન, સ્પર્શ એટલે ત્વચા, ઘ્રાણ એટલે કે નાક અને સ્વાદ એટલે કે જીભ. આ 5 જ્ઞાનેન્દ્રિયો, બરાબર, જેને 5 જ્ઞાનેન્દ્રિયો તરીકે ઓળખીએ છીએ મનના સંદર્ભમાં. મન 9મું, પછીના 5. પછી 5 કર્મેન્દ્રિયો. મન પછી આવે છે 5 કર્મેન્દ્રિયો. તો આ 5 કર્મેન્દ્રિયો કીધું તો 14 પૂરા થયા હતા. હવે 15મું 5 કર્મેન્દ્રિય કીધું કે વાણી, ગ્રહણ, ગતિ, મનોક્ષર, જનેન્દ્રિય. આ બધા વિકલ્પ માટે ખાસ છે, એટલે યાદ રાખજો, વાંચજો, સમજજો, બરાબર. 5 કર્મેન્દ્રિયો કઈ કઈ છે? તો કે વાણી, 14 પૂરા, 15મું વાણી, 16મું ગ્રહણ, 17મું ગતિ, 18મું મનોક્ષર અને 19મું જનેન્દ્રિય. આ તત્વો જે છે 5 કર્મેન્દ્રિયો છે. 19 થયા તમારા. પછી પંચભૂતો. આ બધા કહે છે કે આપણું શરીર પંચભૂત તત્વોનું બનેલું છે. તો એ આપણે પંચભૂત તત્વો જે છે એના વિશે જોઈએ. તો 19 પૂરા પછી 20મું આકાશ, 21મું વાયુ, 22મું તેજ, 23મું જળ અને 24મું પૃથ્વી. આ 24 તત્વો જે છે એ બનેલા છે, બરાબર. એટલે તમારા જે 24 તત્વો હતા એ પૂરા. ફરીથી ધ્યાન રાખજો. પહેલું પ્રકૃતિ, બીજું મન કે બુદ્ધિ, ત્રીજું અહંકાર, પછી પંચ તન્માત્રાઓમાં ચોથું શબ્દ, 5મું સ્પર્શ, 6થું ગંધ, 7મું રૂપ, 8મું રસ, બરાબર. પછી 9મું મન. હવે એની અંદર 5 જ્ઞાનેન્દ્રિયો, 10મું અને પછી 10મું નેત્રેન્દ્રિય, 11મું શ્રવણેન્દ્રિય, 12મું સ્પર્શેન્દ્રિય, 13મું ઘ્રાણેન્દ્રિય અને 14મું સ્વાદેન્દ્રિય. પછી 5 કર્મેન્દ્રિયો, 14 પૂરા કર્યા પછી ત્યાંથી 15મું વાણી, 16મું ગ્રહણ, 17મું ગતિ, 18મું મનોક્ષર, 19મું જનેન્દ્રિય. પંચભૂતો
बराबर। एमांनुं पंचभूत एटले के 19 પછી 20મું 20મું आकाश, 21 वायु, 22 तेज, 23 जल, 24 पृथ्वी अने 25મું तत्व एटले खुद मानव, बराबर। आ पुरुष रूपी 25મું तत्व आम जगतनी उत्पत्तिनी अंदर आ 25 गुणों जे छे ए रहेला छे, बराबर। जेने लीधे आखुं विश्व जे छे ए बनेલું छे। टोटल जोवा जाए तो 25 तत्व, 24 आ अने 25મું तत्व एटले पुरुष। तो अहींया तमारो जे मुद्दो हतो पहेलो शॉर्ट नोट, बराबर, जगतनी उत्पत्ति ए आपणे पूरी करीए छीए।